તો ભાઈ આપણે અડદિયામાં પહેલાં તો શું જોઈ તો ગુંદ જોઈ, એલચી જોઈ, આપણે કહેવાનો ભૂકો ભાઈ ઊંટનો ભૂકો છે, કાજુ, બદામ ને કિસમિસ ને અડદિયા મસાલો, આટલી વાનગી ભાઈ એમાં જોઈ બનાવવામાં. અને લોટ ને ઘી આપણે તમને તો કહી દીધું છે આગળ. લોટ નાખીને 3 થી 5 મિનિટ કન્ટિન્યુ હલાવવાનું, ત્યારબાદ એમાં ગુંદ નાખવાનો, ત્યારબાદ ફરીથી હલાવવાનું. એટલે ભાઈ વિડીયો પૂરેપૂરો કરજો, કારણ કે ભાઈ જોજો તો ખબર પડશે કે અડદિયા કેમ બને છે. સાચા ઘીના અડદિયા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે એને સ્વાદ લેશું કેવા છે શ્રેષ્ઠ અને બેસ્ટ. એમ કહેવાય કે ભાઈ શિયાળામાં અડદિયા બહુ બેસ્ટ અને શ્રેષ્ઠ શરીર માટે. હેલો ખેડૂત ભાઈઓ, તો કેમ છો? મજામાં ને? તો મજામાં જ છે ને. હું છું તમારો પ્રિય ગુજ્જુ ખેડૂત. તો ભાઈ આજે નવા બ્લોગ સાથે આપણે આવી ગયા છે. તો આજે નવો બ્લોગ છે ભાઈ અડદિયા. તો કે અડદિયા ભાઈ કેમ બનાવવા, કઈ રીતના બનાવવા, આ સ્પેશિયલ કારીગર ભાઈ આપણે આવી ગયા છે માજનભાઈ, કે અડદિયા કેમ બનાવવા એની રીત સાથે. માજન જે ભાઈ માળિયા તાલુકામાં બેસ્ટ અને શ્રેષ્ઠ છે, ત્યાં આપણા જે અડદિયા બનાવે છે. તો ભાઈ અડદિયા બનાવવાની રીત છે, બ્લોક આગળ પૂરો જોજો. સર્વપ્રથમ આપણે ઘીમાં દૂધ નાખી ને ગરમ કરે છે માજન. શું કે માજન? ત્યારબાદ અડદિયાનો લોટ, ત્યારબાદ થોડુંક દૂધ ને ઘી ગરમ કર્યા બાદ તેમાં અડદના લોટમાં મિક્સ કરવામાં આવે છે. તો ખેડૂત ભાઈઓ, આપણે એમ કહેવાય કે વાનગીના સુપરસ્ટાર એવા માજન, ગાંગેચામાં બહુ નામ છે અને માળિયા તાલુકામાં તો ખતરનાક નામ છે એવું માજન. તો ભાઈ આપણે અડદિયામાં પહેલાં તો શું જોઈ તો ગુંદ જોઈ, એલચી જોઈ, આપણે કહેવાનો ભૂકો ભાઈ ઊંટનો ભૂકો છે, કાજુ, બદામ ને કિસમિસ ને અડદિયા મસાલો, આટલી વાનગી ભાઈ એમાં જોઈ બનાવવામાં. અને લોટ ને ઘી આપણે તમને તો કહી દીધું છે આગળ. ઘી ગરમ થયા બાદ અડદિયાનો પધરાવવામાં આવે છે. ભાઈ ઘી કેટલું ગરમ કરવાનું માજે ને આપણે? ફૂલ ગરમ કરી દેવાનું. ત્યારબાદ એમાં અડદનો લોટ હોય એમાં અંદર નાખી દેવાનો. ત્યારબાદ કેટલી ઘડી હલાવવાનું? 40 મિનિટ. ત્યારબાદ ભાઈ 35-40 મિનિટ એમ કહેવાય કે કન્ટિન્યુ આપણે એને હલાવવું પડશે. ત્યારબાદ એમાં અલગ વાનગી આપણે નાખીએ. તો આપણે અડદિયાનો લોટ કેટલો નાખ્યો? 1 કિલો ઘી બરાબર 1 કિલો અડદિયાનો લોટ એમાં ભાઈ મિક્સ થાય છે. બરાબર. ભાઈ પાછું ઝડપી જમવાનું આવી ગયું. ગામડામાં તો ખીચડી બધું રાંધતા નથી. હા, પાણી જરૂર છે. તો ભાઈ જેમ જેમ ગરમ થાય છે તેમ દૂધ એમાં નાખે છે. ભાઈ દૂધ નાખવાનું કારણ શું માજન એમાં? હા, પોચો નરમ રહે. ભાઈ દૂધ નાખવાથી અડદિયો નરમ રહે, એટલે એમાં ધીમે ધીમે દૂધ નાખવાનું જેમ જેમ ગરમ થાય એમ. આ તમને ખબર હોય તો દિલીપભાઈ બાગ ગુજરી ગયા જોશી મોરાબાન બા તે દર બનાવ્યું ને ક્રિયા મેં જ બનાવ્યું હતું. હા ભાઈ એક તમને ખાસ કહી દઉં કે આજ સુધી ભાઈ ફેમિલીમાં આપણે કીધું પણ આ મારા મમ્મી છે. આજ સુધી તો નથી આવ્યો પણ આપણે જરીક સીને આવ્યો એટલે કહી દીધું કે મારા મમ્મી છે. 30 થી 35 મિનિટ ભાઈ એકદમ હલાવ્યા બાદ તેમાં આપણે ગુંદ એમાં એડ કરવામાં આવશે. એટલે આપણે 3 થી 35 લોટ નાખીને 3 થી 5 મિનિટ કન્ટિન્યુ હલાવવાનો, ત્યારબાદ એમાં ગુંદ નાખવાનો, ત્યારબાદ ફરીથી હલાવવાનો. એટલે ભાઈ વિડીયો પૂરેપૂરો કરજો, કારણ કે ભાઈ જોજો તો ખબર પડશે કે અડદિયા કેમ બને છે. ભાઈ લગભગ તો આ કારીગરને જોયું છે અને કદાચ તમે ના જોયું અને જોયું છે કોમેન્ટ કરી દેજો. માજન એટલે મહારાણી છે ભાઈ. બનાવે ખતમ બનાવે. કદાચ 50 માળાનું બનાવ્યું હોય ને તો 500 નું કરવું હોય ને તો એ કરી દે. એ મારો માજન. અરે મુझे ચક્કર આને લગા. તો આપણે ભાઈ ઘેરે છે ને એક જોખવાન ના હોય, કાંટો ના હોય, તેના માટે એક દેશી ઉપચાર છે કે ભાઈ આપણે ઘેરે તાહરી હોય ને, જો તાહરી ભરલાવે એટલે કિલો ખાંડ થાય. હા ભાઈ દેશી ઉપચાર છે બાપદાદાનો, એટલે તાહરી ભરલાવે એટલે 1 કિલો ખાંડ થઈ જાય. તો ભાઈ આપણે અડદિયાનો લોટ શેકી લીધા પછી આપણે સાહણી ઉતારવાની, તો કે ખાંડ ઉતારવાની. તો ખાંડ ભાઈ કેટલી ઉતારવાની મજા? 1.5 કિલો. તો આપણે 1.5 કિલો સાહણી ઉતારવાની છે.
સાણી ટોપિયો મુકાઈ ગયું છે ભાઈ, પછી સાણી કેવી ગઈ જોવી તો હોય ને. દુરુપયોગ થઈને તકલીફ થાય. મોબાઈલથી કેવડા કામ થાય. તમે ગમે ને એવો વાત કરી શકો. ભાઈ થોડીક વસારે વિડીયો શૂટિંગની વાત આવી હતી એટલે થોડાક વખાણ કરવા મીડિયામાં છે કે મોબાઈલ ઉપયોગ કરવો ઠીક છે પણ ગેરઉપયોગ છે. એ ભાઈ ભાઈ હાસી વાત છે મારી. સિટીમાં તો નિશાળ અમુક કહું એ ખાવું જ પડે. ગામડામાં આપણે હવા તો ખરી શું હા, ખાલી આ હવાય શું છે. સિટીમાં એ જ છે. એ જ વાંધા ના દા એમ જ પડે. હા હા. નાકન હાસા ગીતું ખાય. દૂધે ખોટાને ઘીએ ખોટાને. ત્યારબાદ ભાઈ આપણે ચામડી. ચાહણીને એડ કરશું અડદના લોટમાં. અડદિયાનો ભાઈ મસાલો એમાં એડ થાય એટલે કે એમાં નાખવાનો એમ ભાઈ એડ એટલા થોડું થોડું કહેવાય ને આધુનિક બોલાઈ જાય. ત્યારબાદ શું છે? ફૂડ પાવડર. ફૂડ પાવડર. હા બોલી દે ને યાર, કારીગર બોલે તો સારું લાગે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ. ઓહો જોયું કારીગર બોલ્યા ભાઈ, કારીગરના રંગમાં એવો ડ્રાયફ્રૂટ. ત્યારબાદ કાજુ બદામ બધું એડ કરી દેવાનું છે. એ જે એમ કહેવાય ને કે ડ્રાયફ્રૂટ. ત્યારબાદ લાસ્ટમાં એલચી. એલચી. ભાઈ આપણે બધું એડ કરવાનું હતું, એડ ઘણું થઈ ગયું એટલે કે નાખવાનું હતું. અને ભાઈ ડ્રાયફ્રૂટ આપણે જે પ્રમાણે જેમ પૈસામાં ખિસ્સામાં જોરો એ પ્રમાણે ડ્રાયફ્રૂટ નાખવાનું. અને પહેલાં આગળથી આપણે સોપડી તેલવારી કરી લેવાની. ભાઈ તગી ગયા. બાકી લઈ લીધું કોઈ દીધું. બધું એડ કર્યા બાદ પછી આપણે ભાઈ સોકીમાં એને નાખી દેવાનું અડદિયાને. એટલે કે આપણે અડદિયા ભાઈ 15 મિનિટ 10 મિનિટમાં પછી તૈયાર થઈ જાય. તો ઓલરેડી આપણે અડદિયા તૈયાર થઈ ગયા છે અને સોકીમાં 10-15 મિનિટ થયા છે અને ઠરી ગયા છે. તો હવે ભાઈ કારીગર એના હાથે શેકા પાડે છે ભાઈ. પીસ નહીં ભાઈ, શેકાય દેશી ભાઈ, બહુ આધુનિકમાં નથી જવાનું. જો ભાઈ કારીગર સાચા ઘીના અડદિયા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે એને સ્વાદ લેશું કેવાક છે શ્રેષ્ઠ અને બેસ્ટ. એમ કહેવાય કે ભાઈ શિયાળામાં અડદિયા બહુ બેસ્ટ અને શ્રેષ્ઠ શરીર માટે. એટલે ભાઈ બધા શિયાળામાં અડદિયા બહુ ખાય. તો હવે આપણે પણ ટેસ્ટ લઈએ. પાણી થઈ જાય ભાઈ, માખણ એકદમ માખણ જેવું છે 80 ગ્રામ અડદિયા બનાવ્યા. ખરેખર એમ મેં કીધું ને ભાઈ 200 માણસનું હોય એમાંથી 2000 કરવું હોય ને તો અમે કારીગર કરી દઈએ. શ્રેષ્ઠ. તો ગણેશભાઈ આપણો આજનો બ્લોગ અડદિયા બનાવવાનો કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો અને મજા આવી તો શેર કરી દેજો. સારું હાલો આજના બ્લોગને સમાપ્ત કરું છું. ડાયરાને બધાને જય માતાજી.